મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસામાં માલપુર રોડ પર આવેલ જીનિયસ સ્કૂલની સામે નવનિર્માણ પામેલ SMVS સ્વામિનારાયણ મંદિરમાં 2 દિવસીય ભવ્યાતિ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરાઈ હતી। મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ મહોત્સવમાં સંતો અને હજારો હરિભક્તો ભગવાન જય સ્વામિનારાયણના રંગે રંગાઈને ભગવાન સ્વામિનારાયણને નૂતન મંદિરમાં બિરાજમાન કર્યા હતા। આ ઘડીએ સંતોમાં અને હરિભક્તોમાં અનેરો આનંદ છવાયો હતો। મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે મોડાસા શહેરમાં ઘનશ્યામ મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજીને મૂર્તિઓની નૂતન સિંહાસનમાં પ્રતિષ્ઠા વિધિ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાતા મોડાસા શહેરમાં ભક્તિમય માહોલ છવાયો હતો। ત્યારબાદ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય વાણીનો હરિભક્તોએ લાભ લીધો હતો। મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ મહોત્સવમાં અરવલ્લી જિલ્લા સહિત પંચમહાલ, લુણાવાડા, ગોધરા, રાજસ્થાન, સાબરકાંઠા, ખેડા વગેરે જિલ્લાઓમાંથી હજારો હરિભક્તો આશીર્વાદ લઈને ધન્યતા અનુભવીને મૂર્તિ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા। સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના પ્રેરક ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ અને સંતોના આશીર્વાદથી મોડાસાની પાવનધરા પર દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને હર્ષોલ્લાસ અનુભવી રહ્યા હતા। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। સ્વામિનારાયણ આજે આ અરવલ્લી જિલ્લાનો મુખ્ય શહેર મોડાસા અને મોડાસા ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા નિર્મિત આ સ્વામિનારાયણ મંદિર નું આજે અહીંયા ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા ના દેશ વિદેશમાં 150 થી વધુ મંદિરો અને એક સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે। એમાં એક નૂતન સોપાન આ SMVS સ્વામિનારાયણ મંદિર આજે આપણે સૌ આ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો લાભ લઈ રહ્યા છીએ। છેલ્લા 2 દિવસથી આ ભવ્ય કાર્યક્રમનો સમગ્ર અરવલ્લી જિલ્લાના મુખ્ય શહેરો હિંમતનગર, મોડાસા, બાયડ અને માલપુર આ દરેક આ મોટા શહેરના તમામ ગામડાઓમાંથી આજે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેવા માટે પધાર્યા છે। સૌને હૈયે ખૂબ અનેરો ખૂબ જ આનંદ છે કે આવા મોડાસા નગરને વિશે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ મુક્ત મંડળે સહિત અહીંયા વિરાજમાન થયા છે અને સૌ હરિભક્તોને અહીંયા સત્સંગ સભાનો અને સામાજિક પ્રવૃત્તિઓનો લાભ મળશે। SMVS સંસ્થા ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલી છે। ખાસ કરીને એજ્યુકેશન ક્ષેત્રે હેલ્થકેર ક્ષેત્રે સંસ્થા ખૂબ જ કાર્યરત છે। સંસ્થા દ્વારા સંસ્થાની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખૂબ રાહત દરે ગાંધીનગર ખાતે એ કાર્યરત છે। એ જ રીતે ગાંધીનગરમાં અને અહીંયા ગોધરા જિલ્લામાં પણ સંસ્થાના ગુરુકુળની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં બાળકો અને બાલિકાઓ વિના મૂલ્યે ત્યાં આગળ ભણી અને ઉત્તમ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। એ જ રીતે સંસ્થા દ્વારા છાશવારે બ્લડ ડોનેશન કેમ્પ અને વ્યસન મુક્તિ કેમ્પના આયોજનો કરવામાં આવે છે। આ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે પણ આજે અહીંયા મંદિરમાં 1-2 સ્પોટ આજે ઉભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને જેમાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા વ્યસન મુક્તિનો સ્પોટ, વ્યસન મુક્તિ માટેનું અભિયાન ચલાવવા માટે એક કુંડ અહીંયા ઉભો કરવામાં આવ્યો છે, સ્પોટ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં વિસ્તારના તમામ કે જેને કોઈ પણ નાનું મોટું વ્યસન હોય એને અપીલ કરવામાં આવી છે કે આપ મહારાજ અને પુતા પુરુષને રાજી કરવા, આપનો પરિવાર સુખી રહે, આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે એ માટે આપને કોઈ નાનું મોટું વ્યસન હોય તો આજે મહારાજ અને મોટા પુરુષ ખૂબ રાજી હોય, આપ અહીંયા સંકલ્પ કરો, ભગવાન તમને બળ પૂરું પાડશે અને તમારું વ્યસન છૂટી જશે। બસ ખાલી એક પહેલ કરવાની જરૂર છે। બાકી મહારાજ અને મોટા પુરુષ આપણા ઉપર ખૂબ રાજી છે અને એમના બળે આપણે જાતે નહીં છોડી શકીએ, પરંતુ આપણે પ્રયત્ન કરીશું, સંકલ્પ કરીશું તો મહારાજ અને મોટા જરૂર ભેગા પડે અને આપણે આપણું કોઈ વ્યસન હોય તો છૂટી જાય। એ જ રીતે એક સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે આજે અને ગઈકાલે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા ભક્તોએ બ્લડ ડોનેશન કરી અને પોતાની એક સામાજિક જવાબદારી એ અદા કરી છે। અને ખાસ આજે પણ ખૂબ મોટી સંખ્યામાં આશરે 30 થી 35,000 જેટલા ભક્તો સમગ્ર આ અરવલ્લી જિલ્લામાંથી ખાસ આજે લાભ લેવા પધાર્યા છે અને અમને પણ અહીંયા આજે આ લાભ માણી અને ખૂબ ખૂબ આનંદ થયો। આજે આ દિવ્ય પ્રસંગે વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી
અને વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે અને સૌ હરિભક્તો આ લોક અને પરલોકમાં પણ ખૂબ ખૂબ સુખિયા થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ આજે પાઠવ્યા છે. આજે આ પ્રસંગ નિમિત્તે અહીંયા ભવ્ય અન્નકૂટોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના દર્શન આજરોજ સાંજે 7 વાગ્યા સુધી પણ લાભ મળનાર છે. હજુ કોઈ મુક્તો બાકી રહી ગયા હોય તો અવશ્ય આ અન્નકૂટ દર્શનનો લાભ લે. હવે અહીંયા મંદિરની શરૂઆત થઈ છે, તો ખાસ આજુબાજુમાં રહેતા અને આજુબાજુના ગામડામાં રહેતા હરિભક્તોને પણ નમ્ર વિનંતી કે અહીંયા આગળ દરરોજ નિત્ય દર્શનનો પણ લાભ લે અને અહીંયા થતી અઠવાડિક સભા જે દર બુધવારે 7 થી 9 દરમિયાન અહીંયા જે અઠવાડિક સભાનો લાભ થાય છે, જેમાં પૂજ્ય સંતો લાભ આપતા હોય છે, જમણવાર સાથેનો પ્રોગ્રામ હોય છે, એમાં પણ સર્વે હરિભક્તોને પધારવા ખૂબ ખૂબ આમંત્રણ. જય સ્વામિનારાયણ. હું રાજેશ પંડ્યા, હિંમતનગર. આજ રોજ SMBS સ્વામિનારાયણ મૂર્તિ સ્થાપના પ્રતિષ્ઠા મહોત્સવની અંદર મોડાસા ખાતે અત્રે મહોત્સવમાં લાભ લેવા માટે તેમજ અહીં અત્રેનો માહોલ જોવા તેમજ સ્વામીજીના દર્શન કરવા માટે આવેલા છીએ. અહીંનો માહોલ જોતા ખૂબ જ આહલાદક અને શ્રેષ્ઠ સુંદરતાની અનુભૂતિ થાય છે. સ્વામિનારાયણ મંદિર SMBS પરિવારનું આયોજન તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ આયોજન તેમજ ખૂબ જ હરિભક્તોનો પ્રતિસાદ મળી રહેલ છે. જોઈને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અત્રે મોડાસામાં હાજર રહીને સ્વામિનારાયણ મંદિર SMBS પરિવાર દ્વારા જે આયોજનમાં તેમજ સેવાનો લાભ લેવા માટે જે જહેમત ઉઠાવી છે, તેથી સર્વે આયોજકોનો SMBS મંદિર તેમજ સર્વે સંતો મહંતોના આશીર્વાદથી ખૂબ જ આનંદ અને અનેરો ઉત્સાહની લાગણી અમે અનુભવીએ છીએ. આજુબાજુની જનતા, અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો તેમજ આજુબાજુના સર્વે વિસ્તારના સર્વે હરિભક્તોએ અત્રે ખૂબ જ આનંદ લઈ અને લાભ ઉઠાવેલ છે અને ખૂબ જ ધન્યતાનો અનુભવ કરેલ છે.